પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિજ્ઞાન પાઠ 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન, જેનો સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 1, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે સરખાવીને જોડકા જોડો. તો કોલમ 1 જેમાં પર્ણરંધ્ર, તો જે પર્ણરંધ્ર છે એ કોની સાથે જોડાયેલ છે? તો બાષ્પોત્સર્જન સાથે. હવે જલવાહક પેશી, તો જલવાહક પેશી જે છે એનું કામ શું છે? પાણીના વહન કરવાનું. મૂળરોમ જે છે એનો જવાબ છે પાણીનું શોષણ. અન્નવાહક પેશી જેનું કામ છે ખોરાકનું વહન. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જેમાં પ્રશ્ન નંબર 1, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો જેનો જવાબ આવશે ધમનીઓ. પ્રશ્ન નંબર 2, હિમોગ્લોબિન એ રુધિરના ખાલી જગ્યાના કોષોમાં હોય છે, તો એમાં આવશે રક્તકણો. પ્રશ્ન નંબર 3, ધમની અને શિરાઓ એ ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે, તો જેનો જવાબ આવશે કેશિકા. પ્રશ્ન નંબર 4, હૃદયના તાલબંધ સંકોચન અને વિસંકોચન એ ખાલી જગ્યા કહેવાય છે, તો એનો આન્સર આવશે હૃદયના ધબકારા. ક્વેશ્ચન 5, મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે, તો એમાં આન્સર આવશે યુરિયા. પ્રશ્ન નંબર 6, પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે, તે એનો જવાબ આવશે ક્ષારો. પ્રશ્ન નંબર 7, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે, જેનો જવાબ આવશે મૂત્ર. પ્રશ્ન નંબર 8, ઉત્સ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેને પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે, જેનો આન્સર આવશે બાષ્પોત્સર્જન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો. તો જેમાં પ્રશ્ન નંબર 1, વનસ્પતિમાં પાણી દ્વારા વહન પામે છે, તો એનો આન્સર આવશે પ્રશ્ન નંબર 1 એ જલવાહક પેશી. પ્રશ્ન નંબર 2, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તેના જવાબ આવશે સી, પંખાની નીચે રાખીને. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આલ્ફા એકેડમી છે, જેમાં સ્ટાન્ડર્ડ 8 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમમાં હાલ પ્રવેશ કાર્ય શરૂ છે. જે તમારે પ્રવેશ મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ કોન્ટેક્ટ ઉપરથી તમે પ્રવેશ મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, તો સમજાવો. તો એનો આન્સર નીચે મુજબ છે કે વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગ પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓ ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી છે. હવે આવે છે પ્રશ્ન 5, કે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? તો એનો આન્સર નીચે મુજબ છે કે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. આ રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ના થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય છે, જે પ્રાણઘાતક નીવડે. હવે જોઈએ તો પ્રશ્ન નંબર 6, જે પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો આપો. તો એનો આ જવાબ નીચે મુજબ છે. વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે, જેને આપણે પર્ણરંધ્રો કહીએ છીએ. આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે. પર્ણરંધ્રોના 2 કાર્યો નીચે મુજબ છે.
વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનું બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે. વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રમાં વાત વિનિમય થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જન કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. તો એનો જવાબ નીચે મુજબ છે કે વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુમાં ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચુસ્તક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલા પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું મહત્વનો ફાળો છે. હવે જોઈએ તો પ્રશ્ન નંબર 8. રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો. તો એનો આન્સર છે રુધિરના ઘટકોના નામ રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો અને ઉપરાંત રુધિર કર્ણિકાઓનો સમાવેશ થાય છે. આ એપ્લિકેશન છે પેટર્ન, જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેમાં ધોરણ 10, 12, 9 વાગ્યાના લાઈવ લેક્ચર, વિડીયો રેકોર્ડેડ એ બધું છે. આલ્ફા એકેડમી છે, જેમાં હાલ પ્રવેશ કાર્ય શરૂ છે. તમારા કોન્ટેક્ટથી 8 અને 12 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતીમાં પ્રવેશ કાર્ય શરૂ છે, જે તમે પ્રવેશ મેળવી શકો છો. હવે આવે છે પ્રશ્ન નંબર 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? તો એનો આન્સર છે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે જેમાં છે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. પછી જે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. રુધિરના ઉત્સેચકો અંતઃસ્ત્રાવો હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. હવે છે આપણો પ્રશ્ન નંબર 10. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તો એનો જવાબ છે રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરના હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. હૃદયના કાર્યો લખો. જેમાં હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેના રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને શેપકો તાલબંધ સંકોચન અને વિસંકોચન પામે છે. જેમાં એક છે હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે અશુદ્ધ રુધિર એ મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજન શુદ્ધ રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા શેપકમાં અને ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર ડાબા શેપકમાં આવે છે. હવે બંને શેપકો સંકોચન પામે છે ત્યારે જમણા શેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા શેપકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરે છે. આ ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે. હવે છે આપણો ક્વેશ્ચન નંબર 12. શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ જરૂરી છે? તો એનો જવાબ છે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક જૈવિક પદાર્થો નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોને સમયાંતરે શરીરમાંથી નિકાલ થવું જરૂરી છે.
હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ. તો જે તમે નીચે મુજબ જોઈ શકો છો, જેમાં ઉપર દર્શાવવામાં આવેલ મૂત્રપિંડ છે, આ મૂત્રવાહિની છે, મૂત્રાશય છે, મૂત્રમાર્ગ છે અને મૂત્ર છિદ્ર પણ છે. તો આ મુજબની આપણી મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ છે. Painted, painless learning.